બાબા નિરાલા પાછા આવી ગયા છે આશ્રમ 3 પાર્ટ 2 લઈને। હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો પર આજે વાત કરીશું બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ 3 એનો પાર્ટ 2 એનું રિવ્યુ કરીશું। આશ્રમ સિરીઝના જ્યારે પહેલા જે પાર્ટ આવ્યા ને ત્યારે બધાને એવું લાગ્યું હતું ને જબરજસ્ત ચાલ્યું ખરું, ચર્ચાઓ એટલી બધી વધી ગઈ કે આ સિરીઝથી લોકોની અપેક્ષા વધી ગઈ। પણ નેક્સ્ટ પાર્ટ જે આયા છે બધા એ થોડા એવરેજ પ્રકારના છે। આશ્રમ વેબ સિરીઝની ડિટેલમાં વાત કરીશું આ વિડીયોની અંદર, એટલે સબસ્ક્રાઇબ કરીને રાખજો અને વિડીયોને લાઈક કરી દેજો। આ વેબ સિરીઝ આપણને 5 પાર્ટની અંદર દેખાય છે। 5 પાર્ટમાં 40-45 મિનિટના એવરેજ પ્રકારના પાર્ટ કહી શકાય। આશ્રમના બધી સિઝનની હું વાત કરું ને તો એની સિનેમેટોગ્રાફી તો મસ્ત છે, એ આપણને બધાને દેખાય છે અને આપણને બધાને ગમી છે। જે બાબાનો એરા બતાવેલો છે, સિઝન 3 નો પાર્ટ 1 આવ્યો હતો ત્યારે હવે આશ્રમ 4 આવી જોઈતી હતી, પણ હવે મેકર્સને લાગ્યું કે આ વેબ સિરીઝને હવે અહીંયા પૂરી કરી દેવી, મને પર્સનલી એવું લાગે છે, એટલે આનો પાર્ટ 2 લઈને રિલીઝ કરી નાખે છે। આ વેબ સિરીઝની અંદર મને એવું લાગે છે કે જે પહેલા જે જમાવટ કરી વેબ સિરીઝે એ જમાવટ અહીંયા આપણને કરશે નહીં એવું લાગે છે, કારણ કે વેબ સિરીઝની અંદર એવા કોઈ સીન નથી નાખેલા કે જે તમને આમ અચાનક શોક કરી દે કે બીજો કોઈ મસાલો આ વેબ સિરીઝની અંદર વધારાનો કોઈ ઉમેરેલો છે નહીં। બતાવ્યું છે વેબ સિરીઝની અંદર તો શું છે કે બસ બાબા અને પમ્મીની જે લડાઈ રહી એ લડાઈ જ આખી વેબ સિરીઝની અંદર બતાવે છે। આ 5 પાર્ટમાં આપણને આ જ જોવા મળે છે, નથી કોઈ એવા રાજનીતિના સીન, નથી કોઈ એવા કોર્ટ કચેરીના જબરજસ્ત આમ આપણને એકદમ આમ વિચારમાં પડી જઈએ કે શું થશે એવું કોઈ સસ્પેન્સ બનાવે એવા સીન, એવું કોઈ સીન આ વેબ સિરીઝની અંદર નથી। એટલે આ વેબ સિરીઝને હું કહીશ ને તો એક એવરેજ પ્રકારની વેબ સિરીઝ છે। આશ્રમ વેબ સિરીઝના જો તમે ફેન હોય ને તો આ પાર્ટ તમારે જોઈ જ નાખવા જોઈએ કે અહીંયા બાબાજીનો અંત દેખાય એવું લાગે છે, કારણ કે આગળના પાર્ટ હવે નેક્સ્ટ આવશે કે નહીં એ પણ એક સવાલ છે કે અહીંયા આપણી વેબ સિરીઝ અહીંયા પૂરી થઈ ગઈ છે। આ વેબ સિરીઝના લાસ્ટ ક્લાઇમેક્સ સીનમાં આપણને દેખાય છે કે અહીંયા બાબાનો અંત છે અને હવે પછી બીજા પાર્ટ આવવાની શક્યતા નથી, પણ આ તો ભાઈ મેકર્સ છે, આ પાર્ટ ચાલી જશે તો બીજા પણ લઈને આવશે, એટલે આમાં તો ભાઈ ગમે ત્યાંથી ગમે તે આવી શકે છે। ટોટલ 5 પાર્ટમાંથી 3 પાર્ટમાં આપણને થોડું સેટલ થવામાં વાર લાગે છે, જો કે બીજા કોઈ પાર્ટ જોવાની જરૂર નથી પડતી। અહીંયા આ વેબ સિરીઝ ચાલુ થાય એટલે આપણને 3-4 મિનિટ કે 5 મિનિટની અંદર બતાવી દેવામાં આવે છે કે આગળ શું ઘટના બનેલી છે, એટલે તમે સ્ટોરી જોડે એકદમ કનેક્ટ થઈ જશો। આ વેબ સિરીઝમાં દરેક પાત્રોએ કામ તો બહુ અદ્ભુત કર્યું છે। જે જેના પાત્રો હતા, જે આપણે જે વિચાર્યા હતા એ જ પ્રમાણે અહીંયા પણ એક્ટિંગ કરીને બતાવી છે। સૌથી મોટું નામ હોય તો એ બોબી દેઓલ, એ એનિમલ પછી તો એ અલગ જ જુસ્સામાં છે। ઘણી બધી એવી ફિલ્મો મળે છે, બધું જ એમના માટે સારું થઈ રહ્યું છે। આશ્રમમાં પણ એમને સારું કામ કર્યું છે અને બહુ બેસ્ટ આપ્યું છે એમનું। બીજા પણ જે પાત્રો છે, પમ્મીના પાત્રો છે, ભોપાનું પાત્ર છે, એ બધા પાત્રોએ પાત્રને ન્યાય આપ્યો છે। વેબ સિરીઝની વાર્તા લખવામાં ક્યાંક કચાશ રહી ગઈ હોય એવું મને લાગે છે। આ વેબ સિરીઝના 4થા અને 5મા પાર્ટમાં જે મજા આવે છે ને એ મજા આગળના 3 પાર્ટમાં નથી આવતી, કેમ કે એ થોડો એકદમ ગ્રીપિંગ પાર્ટ કહી શકાય। ત્રીજો અને ચોથો પાર્ટ અડધો એ તો પમ્મી અને ભોપાભાઈ બસ ચાલવામાં જ વિતાવે છે એવું લાગે છે, બસ એકબીજા સંતા કુકડી રમ્યા કરે છે। અહીંયા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એટલા જ છે કે ભોપાભાઈ શું ખરેખર બાબાના વફાદાર રહેશે કે નહીં રહે, અને પમ્મી બાબાને બરબાદ કરવાની જે ચાલ એમની છે એ કઈ ચાલ હવે કઈ રીતે સાથી દિમાગથી ચાલશે એ પણ આ વેબ સિરીઝની અંદર બતાવવામાં આવ્યું છે। આ વેબ સિરીઝ આપણે પ્રાઇમ MX પ્લેયર પર ફ્રીમાં અવેલેબલ છે, એટલે જોઈ જ નાખો। બાકી મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં।